તો આ તરફ પાલનપુર આબુ રોડ હાઈવે પર નવીન બ્રિજ નીચે આવેલા ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા જ નેશનલ હાઈવે આવતો હોવાથી પૂર ઝડપે વાહનો આવતા હોવાના કારણે અકસ્માત થવાની ભીતિના પગલે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે। પાલનપુર આબુ હાઈવે પર ન્યૂ પાલનપુર વિસ્તાર આવેલો છે, જ્યાં તિરુપતિ, રાજનગર, બાલાજી સિટી, રાજમહેલ, સાકાર, શાશ્વત, રિદ્ધિ સિદ્ધિ સહિતની સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ આવેલો છે। આ સોસાયટીના બહાર નીકળતાની સાથે જ નેશનલ હાઈવે આવતો હોવાથી આ નેશનલ હાઈવે પરથી પૂર ઝડપે વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। આ બાબતે અવારનવાર રજૂઆત તંત્રને કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે રહીશોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તેમજ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ન્યૂ પાલનપુર વિસ્તારમાં મોટા પાયે ગણેશ ઉત્સવ કરવામાં આવે છે, જેથી રાત્રિ દરમિયાન લોકોની અવરજવર પણ રહેશે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા ન્યૂ પાલનપુર વિસ્તારની બહારના ભાગે નેશનલ હાઈવે પર બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા। જો સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરી આંદોલન કરવાની ચીમકી આપી હતી।